જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી આજ આપણે એકદમ ટેસ્ટી ડિલિશિયસ રગડા પૂરી કે પછી રગડા પાણીપુરી તૈયાર કરીશું. જનરલી બહારની પૂરી આપણે બહુ પસંદ આવે છે, પણ તેમાં હાઇજેનિકની કોઈ ગેરંટી નથી હોતી અને એટલી હેલ્ધી રીતે તૈયાર પણ નથી થયેલ હોતી. તો આજ ડિમ્પલ્સ ડિશિસમાં તમને બનાવવામાં ઝંઝટ ના લાગે તે રીતે આપણે રગડા પાણીપુરી કે રગડા પૂરી તૈયાર કરીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. જેમના માટે લેશું 1 કપ જેટલા વટાણા. સૂકા વટાણા છે, મારી પાસે ગ્રીન છે તો મેં તે લીધા છે. તમને પીળા મળે તો પીળા પણ લઈ શકો, એઝ યોર ચોઇસ. બંનેમાં કોઈ ડિફરન્સ નથી, માત્ર કલરનો ડિફરન્સ રહેશે, પણ સ્વાદ હુબહુ તેવો જ આવશે. હવે તેને સાદા પાણીથી ધોઈ લઈશું જેથી કચરો નીકળી જાય, અને આ વટાણાને થોડા નરમ કરવા માટે પાણી ઉમેરીને 12 કલાક માટે પલાળવા છોડી દઈશું. પાણી આપણે 2-3 ગ્લાસ જેટલું ઉમેરીશું. 12 કલાક પછી જો તમે દાણા એકદમ સરસ ફૂલી ગયા છે, મોટા થઈ ગયા છે, તો હવે તેને આપણે કુકરમાં લઈ લઈશું અને થોડી થિકનેસ માટે, સ્વાદ માટે 1 નંગ જેટલા છાલ કાઢેલા બટેટાના ટુકડા, 1 નાની ચમચી જેટલું નમક અને 1 નાની ચમચી જેટલું હળદર પાવડર. મારી પાસે લીલા વટાણા છે તો કલર આપવા માટે મેં હળદરનો ઉપયોગ વધારે કર્યો છે, અને 3 ગ્લાસ પાણી ઉમેરી અને હવે ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 સીટી સુધી તેને કૂક કરીશું. ત્યાં સુધીમાં ખાટી મીઠી ચટણી તૈયાર કરવા માટે 2 ચમચી આંબલી અને 3 ચમચી જેટલો ગોળ, અડધા ગ્લાસ જેટલું પાણી આપણે મિક્સ કરીશું અને પછી તેને આપણે ઉકાળવા માટે રાખી દઈશું. માત્ર 4-5 ઉફાણ આવશે પછી આપણી આંબલી સોફ્ટ થઈ જ ગઈ હશે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડી કરવા સાઈડમાં રાખવાની છે. ગ્રીન ચટણી હોય કે મીઠી ચટણી હોય તેને તમે આગળથી બનાવીને પણ તૈયાર કરી રાખી શકો છો. જ્યારે પણ આવી કોઈ પણ વેરાયટી તૈયાર કરવી હોય તો ફટાફટ તૈયાર કરી શકો છો. હવે આપણી આંબલીને થોડી ઠંડી કરવા સાઈડમાં રાખીશું અને ત્યાં સુધીમાં તૈયાર કરીશું ગ્રીન ચટણી. તો જેમના માટે મિક્સર જારમાં થોડા મરચાંના ટુકડા, આદુના ટુકડા, થોડો ફુદીનો, મારી પાસે થોડો સૂકો છે તમે ફ્રેશ લઈ શકો, થોડા લગભગ 1 વાટકી કે 1 કપ જેટલા લીલા ધાણા અને થોડું નમક, ધાણા જીરું પાવડર, હિંગ, બરફના ટુકડા ઉમેરી 1 થી 2 ચમચી જેટલી દાળિયાની જે દાળ હોય તે ઉમેરી દઈશું ફોતરા કાઢીને, અને પછી થોડું પાણી ઉમેરીને ચટણી તૈયાર કરી લઈશું આ રીતે. તો આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં રાખી 10-12 દિવસ ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નથી થવાની. હવે આપણી આ જે આંબલી છે તેને આપણે ગરમ છે ત્યાં જ થોડું નમક ઉમેરી દઈશું, કલર માટે લાલ મરચું પાવડર અને થોડું ધાણા જીરું અને હિંગ ઉમેરી દઈશું, અને પછી તેને મિક્સર જારમાં લઈ એકવાર ચર્ન કરી લઈશું જેથી બધા જ આંબલીના ટુકડા એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે. અને ગ્રાઇન્ડ થઈ ગયા બાદ એકવાર મોટો ટુકડો કદાચ હોય તો નીકળી જાય તેના માટે ગાળી પણ લેવાનું છે. તો આ રીતે આપણી ખાટી મીઠી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તો તમે 2 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નથી થવાની. તો હવે કુકરમાં 5 સીટી આવી ગઈ છે અને કુકર ખોલતા જોઈએ તો વટાણા બટેટા બંને નરમ થઈ ગયા છે. તો હવે મેશરની મદદથી અધકચરું આ રીતે મેશ કરશું. થોડા વટાણાના આખા દાણા અને થોડા અધકચરા આ રીતે કરવાનું છે. બટેટા બધા જ મેશ કરી નાખવાના, પણ વટાણા થોડા 50% જેવા આ રીતે આખા રાખવાના, તે રીતે મેશ કરવાનું. હવે આપણે તડકો તૈયાર કરવા માટે 1 ચમચી જેટલું જ તેલ ગરમ કરીશું. વધારે એમાં તેલની જરૂર નથી અને કોઈ તામઝામ વગર આપણે આ જે રગડો તૈયાર કરીશું. તો માત્ર જીરું, હિંગ અને મરચાંના ટુકડા આ રીતે ઉમેરી થોડો આદુનો ટુકડો ગ્રેટ કરી અને પછી સાતળી લઈશું. ઘણા બધા લોકો આમાં ડુંગળી ટમેટાનો તડકો કરે છે, પણ જે માર્કેટમાં મળે છે તે રગડો તૈયાર કરવો હોય ને તો ડુંગળી ટમેટાનો વઘાર બિલકુલ ના કરતા, સીધું જ આ રીતે જે બાફેલા વટાણા બટેટા છે તે, અને પછી થોડું પાણી 1 ગ્લાસ જેટલું ઉમેરીશું અને ધાણા મિક્સ કરી અને 1-2 ઉફાણ આવે ત્યાં સુધી આપણા રગડાને ઉકાળવાનો છે. જો કે રગડો ગરમા ગરમ પસંદ આવે છે તો ધીમા ગેસની ફ્લેમ પર જેમ જેમ ઉકળતો જાય તેમ તમે સર્વ પણ કરી શકો છો, એઝ યોર ચોઇસ. અને જેટલો થીક જેટલો પાતળો તમને જોતો હોય તે રીતે તમે પાણી વધઘટ કરી શકો છો. આ રીતે રગડો આપણો ઉકળી ગયો છે અને તો હું વધારે પાણી નથી ઉમેરતી. હવે આ રગડો છે તેને આપણે નીચે લઈ લઈશું.
હવે તૈયાર કરીશું સ્પેશિયલ પૂરી, રગડા પૂરી જેને કહીએ તે. તો તેમના માટે લીધી છે પાણીપુરીની પૂરી. આ રીતે વચ્ચેથી આપણે થોડો કટ કરી દઈશું જેથી એ રગડો ભરી શકીએ. આ રીતે મેં એક પ્લેટ રગડાની તૈયાર કરવા માટે એક પ્લેટ પૂરી લીધી છે, વચ્ચેથી આ રીતે કટ કરી લીધું છે. હવે 1 ચમચી જેટલો રગડો તેમાં ભરીશું. હવે ઉપરથી ગાર્નિશિંગમાં તમે જો ડુંગળી ખાતા હોય તો ડુંગળી ઉમેરી શકો છો, ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હું થોડી મસાલા સિંગ ઉમેરું છું. તમે શેકેલા દાણા અથવા ખારી સિંગના દાણા પણ લઈ શકો. થોડી ઝીણી સેવ લીધી છે, તમે જે ઘરમાં હોય તે સેવ લઈ શકો. આ રીતે આપણે તૈયાર કરેલ લીલી ચટણી અને મીઠી ચટણી પણ આપણે થોડી સ્પ્રેડ કરી દઈશું, પૂરીમાં ભરી દઈશું. અને પછી ઉપરથી ચાટ મસાલા અને થોડું લાલ મરચું, જેથી થોડી તીખાશ મળે અને કલર પણ સારો મળે, એટ્રેક્ટિવ લુકવાળો. હવે જો દાડમ હોય તો દાડમ આ રીતે થોડા થોડા સ્પ્રિંકલ કરીશું. એન્ડ ધેન ફરીથી લાસ્ટમાં ઝીણી સેવ. હવે અહીંયા ફરીથી ડુંગળી, ફરીથી તમે અહીંયા જે રગડો છે તે પણ પાછો ભરી શકો છો. જેવી રીતે નીચેનું લેયર્સ કર્યું તે જ રીતે ફરીથી લેયર્સ કરવાનું છે. રગડો, ધેન ઓનિયન, ધેન ચાટ મસાલા, સેવ, દાડમ અને લાસ્ટમાં ધાણા. આ રીતે પૂરી ભરાઈ જાય ત્યાં સુધી તમે ભરી શકો છો અને પછી આ જ રીતે ખાઈ શકો છો. અને જો તમારે પાણીપુરીનું પાણી આ રીતે પૂરીમાં ભરીને ખાવું હોય તો તે રીતે પણ ખાઈ શકો છો, તમારી ચોઈસ. પાણીપુરીનું પાણી ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે. તો મેં અહીંયા પાણીપુરીનું પાણી કઈ રીતે તૈયાર કરવું તે રેસીપી શેર નથી કરી. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.